મિત્રો, સત્ય ઘટનાનો આ પ્રસંગ છે. વાત નાનકડી છે પણ સમજવા જેવી છે. એક રાજા હતા. એ રાજા સંતોનું ખૂબ સન્માન કરતા હતા. જે કોઈ પણ સંત આવે એની વ્યવસ્થિત પધરામણી કરાવે, પહેરામણી કરાવે, ભેટ પૂજા આપે, ખબર અંતર પૂછે. આશ્રમમાં કંઈ ઘટતું હોય તો રાજા પૂરું કરાવે. જગતગુરુથી લઈને તમામ મહાપુરુષો પણ રાજાને પ્રેમ કરતા કે વાહ, શું રાજા છે, શું સંતોની સેવા કરે છે. રાજા સંતોને ખૂબ સાચવતા અને આ વાત રાજાના મંડળમાંથી એક વ્યક્તિને ના ગમતી કે રાજાનું અડધું તો સાધુઓ લઈ જાય છે, આપણા ભાગનું તો સંતો લઈ જાય છે. એટલે તેમણે એકવાર રાજાને કહ્યું કે રાજા, માફ કરજો, પણ તમે ભગવું લુગડું ભાળ્યું નથી કે પગમાં પડ્યા નથી. જે આવે એની થોડીક પરીક્ષા કરો કે જ્ઞાની છે કે નહીં. આપ રાજા છો, આપ પરીક્ષા કરી શકો, તમને હક છે. એટલે રાજાએ પૂછ્યું કે પરીક્ષામાં શું કરવાનું? એટલે માણસે કહ્યું કે ભજનના 2 રસ્તા છે, ગ્રસ્થાશ્રમ અને સંન્યાશ્રમ. એટલે સંતને તમારે 2 પ્રશ્ન પૂછવાના કે ગ્રસ્થાશ્રમ મહાન છે કે સંન્યાશ્રમ મહાન છે. અને જો એ એમ કહે કે ગ્રસ્થાશ્રમ, તો તરત જ એને પરણાવી દેવા. બીજો પ્રશ્ન એ કે ગ્રસ્થાશ્રમ મહાન છે તો તમે સંન્યાસ કેમ લીધો? આવી રીતે એ માણસે રાજાના કાન ભર્યા. એટલે રાજા જે કોઈ સંત એના આંગણે આવતા એમને પ્રશ્ન પૂછતા કે ગ્રસ્થાશ્રમ મહાન છે કે સંન્યાશ્રમ મહાન છે. એના જવાબમાં જો સંત ગ્રસ્થાશ્રમ મહાન છે એમ કહે, એટલે રાજા પૂછે કે તો તમે કેમ સંન્યાસ લીધો? પછી રાજા એ સંતને પરણાવી દેતા અને એક મકાન પણ બનાવી દેતા. હવે સાંભળજો. એકવાર એક મહાન સંત રાજાના આંગણે આવે છે. રાજા એ મહાપુરુષને પ્રશ્ન પૂછે છે કે મહારાજ, માફ કરજો, મારા રાજનો એક નિયમ છે કે જે કોઈ સંત મારા આંગણે આવે એમને હું પ્રશ્ન પૂછું છું. એમાંથી જો મને સત્ય જવાબ લાગે તો જ હું એને સ્વીકાર કરું છું. એટલે આપ મને કહો કે ભક્તિ માર્ગના 2 રસ્તા છે, ગ્રસ્થાશ્રમ અને સંન્યાશ્રમ. તો તમે મને કહો કે આમાંથી કયું મહાન? એટલે સંતે જવાબ આપતા કહ્યું કે રાજન, બંને મહાન છે. રાજાએ પૂછ્યું કે જો બંને મહાન હોય તો મને પુરાવો આપો કે બંને કઈ રીતે મહાન છે. એટલે સંતે કહ્યું કે હે રાજન, તારે જો જવાબ જાણવો હોય ને તો એ ગાદીએ બેઠા બેઠા ના જાણી શકાય. તારે જો એ જવાબ જાણવો હોય તો તારે આ રાજપાટ મૂકવો પડે. મારે તને સંન્યાસ નથી આપવો, પણ થોડાક દિવસ તારે રાજપાટ મૂકીને મારી સાથે રહેવું પડે. રાજાને ખૂબ આનંદ થયો કે મને એક સંત સાથે રહેવા મળશે, કારણ કે તેની અંદર તો ભજન જ હતું. પરંતુ પેલા માણસના જડાવાથી તેમણે સંતોને આ પ્રશ્ન પૂછવાનું શરૂ કર્યું હતું. એટલે સંતે કહ્યું કે જ્યાં સુધી આપને જવાબ ના મળે ત્યાં સુધી તમે મારી સાથે રહેજો અને પછી પાછું આપનું રાજપાટ સંભાળી લેજો. પછી તો એમ કહેવાય કે આ રાજા અને સંત ધીરે ધીરે ચાલ્યા જાય છે. એમાં થોડે દૂર જતા એક નગર આવ્યું અને નગરમાં રાજકુંવરીનો સ્વયંવર હતો. એ નગરમાં એવો નિયમ હતો કે હાથણી જેની માથે કળશ ઢોળે એ રાજકુંવરીને પરણે અને નગરનો રાજા પણ એ જ થાય. રાજા અને સંત ત્યાં બેઠા છે અને આ સ્વયંવરમાં એક સંન્યાસી આગળ બેઠેલા. એમ કહેવાય કે તરવણિયા યુવાન અને હજુ તો ભક્તિના ફુવારા ફૂટેલા એવા યોગીરાજ બેઠેલા અને એની માથે હાથણીએ કળશ ઢોળ્યો. પણ સાહેબ, રાજકુંવરી મળતી હતી, રાજ મળતું હતું, તેમ છતાં એ યોગીરાજ ત્યાંથી ભાગવા લાગ્યા. પાછળ રાજના માણસો તેને પકડવા નીકળ્યા, પણ એ યોગીરાજ હાથમાં આવ્યા નહીં. સાંજે એ યોગીરાજને રાજા અને સંતે શોધી લીધા અને પૂછ્યું કે તમને આવી સારી રાજકુંવરી મળતી હતી, રાજ મળતું હતું, તો પણ તમે કેમ ભાગી ગયા? ત્યારે યોગીરાજે જવાબ આપ્યો કે હું મારા ઘરેથી બાંધીને સાધુ નહોતો થયો. મારી જનેતાએ મને ઉદરમાં જ ભક્તિના પાઠ ભણાવ્યા હતા. માંડ હું સંન્યાસને માર્ગે એટલે પહોંચ્યો છું. હવે મારે સંસારમાં નહોતું જવું. ભલે મને અઢળક રાજ મળે તો પણ મારે નથી જોતું. ત્યારે સંતે રાજાને કહ્યું કે રાજા, આવી રીતે સંન્યાસ લેતા આવડે ને તો સંન્યાશ્રમ સારો. ત્યારબાદ એ જ રાત્રે એક વડલાની નીચે યોગીરાજ, સંત અને રાજા બેઠા હતા. આ 3 જણા સત્સંગ કરતા હતા. અડધી રાત થઈ, ખૂબ ઠંડી હતી, ઓઢવા પાથરવાનું પણ કંઈ નહોતું. ઝાડ ઉપર એક પક્ષીનું જોડલું બેઠું હતું અને એના 3 બચ્ચા હતા. એને વિચાર આવ્યો
કે આ આપણા વૃક્ષ નીચે બેઠા છે, આપણા આશરે બેઠા છે અને ઠંડીના થર થર ધ્રુજે છે. લાકડા પડ્યા છે પણ એમની પાસે અગ્નિ નથી. એટલે નર પક્ષીએ તેની પત્નીને કહ્યું કે તું બચ્ચા સાચવીને બેસ, હું હમણાં આવું છું. એક જગ્યાએ એક સંત તાપણું કરીને બેઠા હતા. ત્યાં પક્ષી આવ્યું અને તાપણામાંથી જગતી સળી ચાંચમાં લઈ પાછું આવ્યું અને પેલા જે લાકડા પડ્યા હતા તેમાં નાખ્યું અને તાપણું થઈ ગયું. રાજા, સંત અને યોગીરાજ ત્રણેય તાપવા લાગ્યા. ઠંડી ઉડી ગઈ. પછી પક્ષીનું આ જોડું વાત કરે છે કે એની ઠંડી તો ઉડી ગઈ પણ એ ભૂખ્યા છે. આપણી પાસે તો કંઈ હોય નહીં. આપણે આશરાધર્મ પાળવો જોઈએ. એટલે તું બચ્ચાને મોટા કરજે. હું અગ્નિમાં પડું અને મારો દેહ ત્યાગ કરી દઉં તો જ મારો આશરાધર્મ કહેવાય. એમ કહીને આ પક્ષી અગ્નિમાં પડ્યું. પત્નીને એમ થયું કે મારો પતિ વયો ગયો, બચ્ચા તો એની રીતે મોટા થઈ જશે, હું પણ અગ્નિમાં પડું. અને એમ કરીને એ પણ અગ્નિમાં પડી. બચ્ચાને એમ થયું કે 3 છે, ભૂખ્યા રહેશે. આપણા માવતર પડી ગયા તો ચાલો આપણે પણ પડી જઈએ. એમ કરીને આ ત્રણેય બચ્ચા પણ અગ્નિમાં કૂદી પડ્યા. ત્યારે સંતે રાજાને કહ્યું કે જો ગ્રસ્થાશ્રમ બાંધવો હોય ને તો આંગણે આવેલા માટે આટલું બલિદાન દેવાની તૈયારી હોય ને તો જ ઘર સંસાર માંડવો. આ 2 રસ્તે ચાલતા આવડે તો આ 2 રસ્તા આપણા માટે મહાન છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો તથા અવનવા આવા જ વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને ફોલો તથા સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.